હર હર મહાદેવ હર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સોમનાથ બીચ ઉપર કે જે ખૂબ જ પ્રખ્યાત એવો બીચ છે અને હમણાં જ એનું રિનોવેશન કરીને ખૂબ જ સુંદર અને જોવાલાયક સ્થળ બનાવી દીધું છે. મોદી સાહેબે સરસ મજાનો બીચ બનાવીને સરસ મજાનું ત્યાં રેલિંગ ને બધું કરી દીધેલું છે અને ત્યાં ફરવાલાયક એક સરસ મજાનું એક સ્થળ બનાવી દીધું છે. તો મિત્રો, ઘણા બધા જે કોઈ સોમનાથ આવે એ અહીંયા બીચની અવશ્ય મુલાકાત લે જ છે અને ત્યાં દરિયો જોવાની બધાને મજા આવે છે, નાહવાની પણ મજા આવે છે. તેમજ ત્યાં કેમલ રાઇડિંગ, હોર્સ રાઇડિંગ એ પણ બધું થાય છે. અને મિત્રો, સાથે સાથે ત્યાં બહારના પક્ષી પણ આવે છે કે જેને પણ જોવાની ખૂબ જ મજા આવે છે. લોકો તેને ખવડાવે છે અને હાથમાં રાખીને પણ તેને ખવડાવે છે અને તો પણ એ પક્ષી બીતા નથી કોઈથી, એટલે બધાને ખૂબ જ મજા આવે છે. છોકરાઓને તો બીચ ઉપર નાહવાની ખૂબ જ મજા આવે છે. અને હા, જે કોઈ ફોરેનર આવે, અત્યારે બહારના વિદેશના લોકો પણ ખૂબ જ આવે છે, તો સોમનાથની મુલાકાત લે છે અને સાથે સાથે આ દરિયાઈ બીચની મુલાકાત પણ લે છે. તો મિત્રો, એ પણ અહીંયા જરૂરથી આવે છે અને તમને જોઈ શકો છો અત્યારે સોમનાથ મહાદેવના દર્શન પણ કરી શકો છો તમે. મંદિર પણ અમને બીચ ઉપરથી સરસ મજાનું એવું દેખાઈ રહ્યું છે. આપણે એના પણ દર્શન કરીએ છીએ. સાથે સાથે અહીંયા હનુમાનજીની એક મોટી બધી મૂર્તિ પણ આવેલી છે મિત્રો, તો આપણે એના પણ દર્શન કરીએ છીએ. આપણે દરિયાઈ બીચ ઉપર હનુમાનજીની ખૂબ જ સરસ મજાની એક મૂર્તિ મૂકેલી છે, એના પણ દર્શન થાય છે. અને જુઓ તમે, હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગવાળા કેટલા બધા જણા અહીંયા બેઠા હોય છે અને ઘણા બધા લોકો અને નાના નાના છોકરાઓ પણ આ કેમલ રાઇડિંગ, હોર્સ રાઇડિંગ પણ કરે છે મિત્રો, તમે જોઈ શકો છો. અને જુઓ તમે, ભીડ તો એટલી ને એટલી બીચ ઉપર જોઈ જ શકો છો. તડકો હોય કે ના હોય પણ લોકો બીચ ઉપર નાહવા તો આવે જ છે. કોઈને તડકો પણ લાગતો નથી બીચ ઉપર, એવી બધી મજા આવે છે મિત્રો, તમે જોઈ શકો. જો અત્યારે ભીડ પણ એટલી જ છે, ખૂબ જ તડકો છે, તેમ છતાં પણ લોકો અહીંયા નાહવા જરૂરથી આવે છે, દરિયામાં મજા કરે. જુઓ છોકરાઓ કેવા બધા મજા કરે છે, એમાં રામ લખે છે ને કોઈ મહાદેવ લખે છે ને દરિયાના મોજાની મજા લે છે. જુઓ, એ ભગવાનના નામ પણ પૂછવા આવે છે. જુઓ, અહીંયા આ આવી ગયું છે આપણું દરિયાઈ ત્રિવેણી સંગમનો પણ સ્થાન છે. અને જુઓ તમે, અહીંયા પક્ષી પણ કેટલા બધા બહારના જોઈ શકો છો. જો કેટલા બધા ઉડે છે એ પણ તમે જોવા મળે છે મિત્રો, જોઈ લ્યો. સરસ મજાનું આ પક્ષીઓ તમને દેખાય છે મિત્રો, તો તમે જોઈ શકો છો મિત્રો. તો આ ત્રણ નદીનો સંગમ એટલે કે ત્રિવેણી સંગમ આવેલો છે. અહીંયા ત્રણ નદીનો સંગમ થાય છે. અહીંયા પણ પક્ષીઓ તમને જોવા મળે છે અને આ ત્રણેય નદીઓ દરિયામાં અહીંયા ભળે છે મિત્રો. તો તમે આ ત્રિવેણી સંગમ પણ જોઈ શકો છો. અને જુઓ, ત્યાં પક્ષીઓ પણ એટલા જ દેખાઈ રહ્યા છે. લોકો એને પક્ષીને ખાવાનું નાખે છે. અહીંયા નદીમાં માછલાઓ પણ ઘણા બધા જોવા મળે છે, તો એ લોકો માછલાને પણ ખાવાનું નાખી રહ્યા હોય છે અને મોટા મોટા માછલા તમને દેખાય છે મિત્રો. અહીંયા નદીમાં મોટા મોટા માછલા હોય છે, એટલે લોકો એને ખવડાવવા પણ અહીંયા આવે છે. તો મિત્રો, તમે આ જોઈ શકો છો, એ ત્રિવેણી સંગમનો સુંદર એવો નજારો છે. અહીંયા સોમનાથ આવો એટલે તમે ત્રિવેણી સંગમ, અહીંયા ઘણી બધી જોવાલાયક વસ્તુ છે મિત્રો. એટલે જે કોઈ સોમનાથ આવે છે એ ત્રિવેણી સંગમની પણ મુલાકાત લે છે અને દરિયાઈ બીચની એટલે કે બીચની આપણે મુલાકાત તો લઈએ જ છીએ, ભેગા ભેગા અહીંયા ત્રિવેણી સંગમની પણ મુલાકાત લે છે. જુઓ, આ સુંદર મજાનો એનો અંદર એન્ટર થવાનો સરસ મજાનો એવો ગેટ છે મિત્રો. અને અહીંયા પણ પક્ષીઓ પણ તમે જોઈ શકો છો, જો કેટલા બધા ફરે છે અને ઉડે છે મિત્રો. તો જે કોઈ અહીંયા સોમનાથ આવે છે એ બધા અહીંની મુલાકાત લે જ છે મિત્રો. તો મિત્રો, અહીંયાથી સામેની સાઈડે પણ બધું દેખાય. તો મિત્રો, આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, હર હર મહાદેવ હર મિત્રો. Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. Life can get hard, so honey, if you need to cry,
forget